જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે દૂધીના છીણમાંથી બનતા પરોઠા બનાવીશું। ઘરમાં અમુક સભ્યોને અને બાળકોને દૂધી ભાવતી નથી હોતી, શાક નથી ભાવતું હોતું, દૂધીની વેરાયટી નથી ભાવતી હોતી, તો આ રીતે જરૂરથી તમે છોકરાઓને લંચ બોક્સમાં આપી શકો છો। સ્પેશિયલ આ વિડીયો છોકરાઓ માટેનો જ છે કે જે મમ્મી જોતા હોય એ જરૂરથી તમે એને બનાવી આપજો। તો 200 ગ્રામ જેટલો નોર્મલ રોટલીનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, તલ નાખ્યા 1 ચમચી અને 2 ચમચી જેટલું મોયણ નાખ્યું છે। હવે આપણે આ 3-4 વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની, પછી જ આપણે અહીંયા લોટ બાંધવાનો છે। લોટ આપણે બહુ કઠણે નહીં અને બહુ ઢીલોય નહીં, એ રીતે લોટને બાંધવાનો છે। નોર્મલ આપણે 1 વાટકી જેટલું પાણી લીધું છે, પણ જરૂર પડે એટલું જ પાણી ઉમેરતું જઈ અને પહેલાં લોટને કઠણ રાખવાનો અને મસળવાનો। હવે તમે જોઈ શકો છો આ દૂધીનું છીણ જે મેં છીણીને રાખેલું છે એમાંથી પાણી નિતારી દીધું છે। હવે એ જ પાણીનો ઉપયોગ કરી આપણે લોટ બાંધેલો છે। હવે આપણે નોર્મલ પાણી જરૂર પડે એટલું ઉમેરતા જઈ અને લોટને બાંધવાનો છે। એકદમ સોફ્ટ લોટ નથી રાખવાનો, મતલબ કે ઢીલો ના રહેવો જોઈએ, નતર પરોઠા જોઈ એવા જે સ્ટફિંગ નીકળી જશે અંદરથી। તો લોટ બાંધવાની જ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, થોડો કઠણ રાખવાનો। હજુ આપણે આને રહેવા દઈશું, તમારી જોડે ટાઈમ હોય તો 5 થી 10 મિનિટ ઢાંકી અને લોટને તમે મૂકી શકો છો। હવે આપણે અહીંયા જે દૂધી છે એનું મિશ્રણ બનાવવાનું છે, તો ત્યાં સુધીમાં આપણો લોટ સારો એવો તૈયાર થઈ જશે। તો લગભગ આપણે અત્યારે 100 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે, છાલ કાઢી લીધી છે અને પછી આ રીતે છીણી દેવાની છે। તમારા ઘરમાં જેવી પ્લેટ હોય એ પ્રમાણે તમે છીણી શકો છો। હવે આપણે દૂધી છીણાઈ ગયા પછી એમાંથી જે પાણી છે વધારાનું એ નીકાળી દેવાનું છે। આ ટ્રીક તમારે જરૂરથી અપનાવવાની છે, જેથી કરી અને તમારું સ્ટફિંગ છે એ બહુ જ સરસ રિઝલ્ટ આવશે તમારું। તો એકદમ કોરું આપણું છીણ તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી 1 બટેકું બાફેલું લીધું છે, કારણ કે છોકરાઓને ફક્ત ખાલી દૂધી નાખીને બનાવશો તો નહીં ગમે, એના કારણે 1 બટેકું બી ઉમેરજો, તો એને થોડો આલુ પરોઠાનો ટેસ્ટ આવશે। તો હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને થોડીક ચપટીક જેટલી રાઈ, ચપટીક જેટલું જીરું નાખ્યું છે, ચપટીક જેટલી હિંગ નાખી છે। 3 વસ્તુ સારી એવી તેલમાં શેકાઈ જાય પછી આપણે અહીંયા લીલા મરચાંને તમે સ્કીપ કરી શકો છો। મેં અહીંયા લીલું મરચું ઉમેર્યું છે, મેં મારા માપ પ્રમાણે ઉમેર્યું છે, પણ તમારા બાળકો લીલું મરચું ન ખાતા હોય તો તમે ફક્ત અહીંયા લીમડો જ ઉમેરી શકો છો, લસણને સ્કીપ કરી શકો છો। તો આ 2 વસ્તુ તમે સ્કીપ કરી શકો છો। હવે લીલા મરચાં અને લસણને સારું એવું તેલમાં સાતળી દેવાનું છે। મીઠા લીમડાને મેં કટિંગ કરીને નાખ્યો છે, કારણ કે મોટા પત્તા મીઠા લીમડાના મોંમાં આવતા હોય છે એના કારણે। હવે તેલમાં શેકાઈ ગયા પછી આપણું જે દૂધીનું છીણ એકદમ કોરું છે એને આ રીતે શેકવાનું છે તેલમાં। બહુ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જતો હોય છે। સવારમાં બી તમે બધા મોટા બી ખાઈ શકો છો, એવું નથી કે તમે છોકરાઓ માટે જ બનાવી શકો છો। તો જુઓ આ રીતે એક ટ્રીક સાથે પરોઠાને બનાવેલા છે। હવે ત્યાર પછી આપણે બટાકું બી નાખી દીધું છે। છોકરાઓ માટે બનાવતા હો તો જરૂરથી બટેકાનો ઉપયોગ કરજો બાફેલાનો, કારણ કે છોકરાઓને નકરું જે દૂધીનું છીણ આવશે તો નહીં ખાય, ખબર પડી જશે, પણ જુઓ બટેકા નાખ્યા હશે ને તો છોકરાઓને બિલકુલ ખબર નહીં પડે કે મારા મમ્મીએ મને આ દૂધીના પરોઠા બનાવી દીધા છે। હવે આપણે રેગ્યુલર જે રૂટિન મસાલા કરતા હોય એ જ મસાલા અહીંયા કરેલા છે। 1 ચમચી લાલ મરચું છે, અડધી ચમચી ધાણા જીરું છે, અડધાની અડધી ચમચી હળદર છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને ગરમ મસાલો છે। હવે અહીંયા તમારા બાળકો જો ગરમ મસાલો બી ના ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો। બહુ વધારે તીખું ન ખાતા હો તો એ તમારા ઉપર છે કે એને કેવી રીતે તમારે બનાવીને આપવાનું। હવે આ બટાકાનું છીણ મસાલા સાથે મિક્સ કરી દીધા પછી એક ચટપટો સ્વાદ છોકરાઓને બહુ પસંદ હોય છે, એ છે ટામેટા સોસ છે। 1 ચમચી જેટલો ટામેટા સોસ જે મિશ્રણ આપણે બનાવી છે, સ્ટફિંગ બનાવી છે, એમાં ઉમેરી દેવાનું અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરવાની। દૂધીનું છીણ એકદમ ઝીણું છે તો એકદમ સારું એવું ચડી ગયું છે, મસાલા સાથે બધું મિક્સ થઈ ગયું, એકદમ ચડી ગયું।
ત્યાર પછી આપણે આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે સ્ટફિંગને ઠંડુ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે ઠંડુ કરશો તો જ તમે પરાઠા અહીંયા વાળી શકશો. ગરમા ગરમ જો તમે સ્ટફિંગમાં પરાઠામાં ઉમેરી અને પછી વણશો તો તમારા જે પરોઠા છે એમાંથી ગરમ ગરમમાં બહાર નીકળી જશે, તમને વણતા જ ફાવશે નહીં. તો આને આપણે ઠંડુ થવા મૂકી દઈએ સાઈડમાં. અને ત્યાર પછી લોટ બી તમે જોઈ શકો છો કે સારો એવો સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા પરોઠાને જે રીતે તમારા ઘરમાં તમે પરોઠા બનાવતા હો એ જ રીતે મેં બનાવેલા છે. નોર્મલ આપણે ગુજરાતી છીએ તો લગભગ એક અહીંયા ગોળ બનાવેલું છે, એક ત્રિકોણ બનાવેલું છે, એક ટ્રાયંગલમાં શેપમાં બનાવેલું છે. હવે મારા પરોઠા 4 બનેલા હતા તો મેં સ્ટફિંગનું પહેલાં માપ કરી લીધો છે. એક સરખો જ પરોઠામાં જે સ્ટફિંગ છે એનું માપ આવવું જોઈએ, વધારે નહીં અને બહુ ઓછું નહીં. 4 ભાગમાં મેં જે મિશ્રણ છે એને મેં પરોઠાનું આ રીતે વેચી દીધું છે પ્લેટમાં, એટલે ફક્ત મારું એટલું જ અહીંયા ઉમેરાશે. હવે મેં આ ફેલાવી દીધું છે જે અંદરનું મિશ્રણ છે એને પરોઠામાં. હવે નોર્મલ આપણે જે ચપટી વાળીને કચોરી જેવા પરોઠા બનાવતા હોય છે એ કેવો બનાવેલો છે. 3 જાતના મેં અહીંયા પરોઠા તમને શીખવાડેલા છે, એમાંથી તમે કોઈ પણ એક તમને જે ફાવતા હોય એ તમે અહીંયા બનાવી શકો છો. હવે જુઓ, આ રીતે થોડું પ્રેસ કરવાનું જેથી કરી અને અંદર હવા ભરાઈ જાય છે. આપણે આ રીતે લોટને કરતા હોય છે ત્યારે, અને પછી વણીએ એટલે આપણો લોટ જે સ્ટફિંગ અંદર નાખ્યું છે એ ફાટી જતું હોય છે, મસાલો બહાર આવી જતો હોય છે. પણ હલકા હાથે આ રીતે વણવાનું. લગભગ કદાચ જો તમારું સ્ટફિંગ ફાટી ગયું હોય અને મસાલો બહાર નીકળી જાય તો તમારે ઉપર અહીંયા કોરો લોટ ઉમેરી દેવાનો. જુઓ, મારે હું જેમ વણતી જાઉં છું એમ સાઈડમાંથી થોડું થોડું સ્ટફિંગ છે બહાર આવતું જ જશે. જુઓ, સાઈડમાં તમને લાલ લાલ થોડું દેખાઈ રહ્યું છે. હવે આપણે એક રોટલીના 2 ભાગ કરી દીધા છે. 2 પતલી રોટલી આપણે ફુલકા બનાવતા હોય એવી બનાવી દીધી છે. હવે આ બીજી અલગ રીત છે. 2 રોટલીને અંદર સ્ટફિંગ ભરીને બી તમે આ રીતે પરોઠાને બનાવી શકો છો. લગભગ 2 થી 3 એક ટ્રાયંગલમાં શેપ બનાવ્યો છે, એ 2 રોટલીનો મિક્સ કરીને, અને એક આપણે કચોરી આકારના. તો 3 રીતથી તમને પરોઠા શીખવાડેલા છે. હવે આ ત્રીજી રીત છે. ત્રીજી રીતમાં તમે જોઈ શકો છો રોટલી વણી દીધી છે, સ્ટફિંગ ભરી દીધું છે, અને સામેથી આ રીતે ટ્રાયંગલ શેપમાં આપણે પરોઠાને બનાવવાનું છે. 3માંથી કોઈ પણ તમને જે આમાંથી ઇઝી લાગે એ તમે પરોઠા બનાવી શકો છો. બાળકોને જો આવા બનાવીને આપશો ને તો એને લંચ બોક્સમાં બી ગમશે. હવે આપણે અહીંયા ઘી ને તેલમાં બેયમાં શેકેલા છે. સૌથી પહેલાં મેં અહીંયા ટ્રાયંગલ શેપવાળું પરોઠું છે એને મેં આ રીતે તેલ થોડું લગભગ અડધી ચમચી ઉમેરી અને શેકતી ગઈ હતી. તો તમારા છોકરાઓને આ રીતે જરૂરથી સ્કૂલે જતા હોય તો બનાવીને આપી શકો છો, અને દૂધી ન ખાતા હોય તો. હવે તમે જોઈ શકો છો 1 ચમચી જેટલું મેં ઘી લીધું છે. આપણે ઘી અને તેલમાં 3 રીતથી બતાવેલું છે કે અલગ અલગ રીતથી તમે પરાઠાનો સ્ટફિંગ કરી શકો છો. તો આજની રેસીપી આપણી સારી એવી તૈયાર થઈ ગઈ છે. હવે હું તમને મારા જે પરોઠા બન્યા છે એને ખોલીને બતાવીશ. એકદમ સારા એવા ખુલી જાય છે. જે 2 રોટલીમાંથી આપણે સ્ટફિંગ ભર્યું છે એ આપણા ખુલી ગયા છે. તો તમારા બાળકોને જો દૂધી ના ભાવતી હોય તો જરૂરથી આ રેસીપી ખવડાવજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.